ઓનલાઈન બેસી ગયા સવારમાં. સરજીભાઈ ને રહ્યા ને કેટલા સબસ્ક્રાઈબર હે? 10,000 મારે રહ્યા ને 51,000 થવામાં એટલે 50,000 સબસ્ક્રાઈબર હે. પણ કોણ વધુ ડોલર છાપતું હોય છે તેમ ખાલી કોમેન્ટ કરો. મિત્રો કેમ છો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં. તો એને ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. સવારના કેટલા મિત્રો 8:30 વાગે આવી ગયા છે અને મસ્ત મજાની તડકી આવી ગઈ છે. ઠંડી છે મિત્રો, મસ્ત મજાની જોરદાર. એવી ઠંડી નાહવા આવ્યા છે મિત્રો. તો પાણી પીવા આવ્યા છે કબૂતરા. જાજુ પાણી નહીં ભર્યું, ન કરતો હમણાં તરત મંડી જાય નાહવા. કાલનું ભરેલું છે, ટાઢું બોળ થઈ ગયું એ મારું. કંઈક આમ સરવા વહી ગયા છે અને મસ્ત મજાની છે ને તડકી આવી ગઈ છે. જાય બેઠા કલ્પે ને કિશોરભાઈ ને સુરજ આમાં હવે ન આવે. સવારમાં તડકે જાવું એમ ન થાય. ગંગાની ટાઈટ આવે એ સાઈન મહિની ઓનલાઈન બેસી ગયા સવારમાં. રામ રામ ને સીતારામ બધાયને. ઉત્તરાયણ મોજથી મનાવજો, પક્ષીઓનું ધ્યાન રાખજો ને ગાયોની ઘાસચારો નાખજો. ઉત્તરાયણ આવે છે મિત્રો, તો બધા હે ને ધ્યાનથી પતંગ ચગાવજો. પક્ષીઓનું હે ને ધ્યાન રાખજો બધા. અને ખાસ મિત્રો હે ને ચાઇના દોરી આવે ને એ ના વાપરવી, આટલી ખાસ વિનંતી. રોટલા બને છે ને આંચા બને છે. શાક શેનું શાક બને? મારા બાપુ બનાવે શાક. એ વાત થાય છે, ખાવું હોય તો બનાવવું પડે. માર્યા ટમેટા ઓર્ગેનિક આપણા ઘરના ટમેટા મિત્રો. મિત્રો જો સક્કરિયા છે કેવડા મોટા હે. રોટલા બને ગરમા ગરમ રોટલા. હાલો મિત્રો, શાક બની જાય એટલે મસ્ત મજાનું છે ને શિરામણ કરી લેવી. હાલો ફાઇનલી મિત્રો છે ને 2 દિવસથી અને આપણે ડુંગળી લાણતા હતા ને, ફાઇનલી કમ્પ્લીટ કામ પૂરું થયું છે આપણે ડુંગળીનું. કે બધી નાખી દીધી લણી હે ને. ફીટ 12 વાગી ગયા છે મિત્રો અને મસ્ત મજાની હે ને ડુંગળી લણ નાખીએ. હવે આ કસરું રહે ને પાંદડા ઉલકા ખાઈડમાં નાખી દઈશું અહીંયા, એટલે ને ખડી જાય, ખાતર થઈ જાય મસ્ત મજાનું. હાલે આપણે નાખી ખાઈડમાં ઢગલો કરી દઈએ ત્યારે થોડાક નાખી દીધા કાલ પમલીને. બાકી હે ને બીજા થોડુંક છાણ નાખી દઈએ ને વળી પાછા ને પોળા કરી દઈશું એટલે મસ્ત ખાતર થઈ જાય પાછું. અને હે ને મિત્રો આજ તો પવન એટલો ફૂફાડા મારે છે ને, આપણે કોટ કાઢવાનું છે ને મન જ નથી થતું, એટલી ટાઈટ આવે છે. પવન જ ફૂલ આવે છે, એટલો બધો ટાઈટ લાગે ફૂલ. ઢોરાને બધા છે ને પાણી પાઈ દીધું છે ને પવન આવે છે મિત્રો ગજબનો ફૂલ. હે ને આપણે ટોપો હે ને પહેર્યો રાખી, કેમ કે હમણાં તબિયત બગડી ગઈ હતી ને, શરદી નિદ્રા જેવું છે એટલે ને આપણે કાન ઢાંકેલો રાખવી. હે ને વયા જઈ ઘડીક મિત્રો ખરા બપોરે ચૂલે બા બનાવે રોટલા. મજા આવી મિત્રો ચૂલે અહીંયા આવીને. કેટલા 2 બનાવવાના? મોટો એ બનાવી નાખ્યો બાય તાવડી મૂકવાનું. હા, એકમાં 2 પૂરું થઈ જાય મિત્રો. એક રોટલા 2 ખાઈ થઈ જાય. હા, એક ચડી ગયો, બીજો ચડે છે મિત્રો. ધુમાડો આવ્યો, ધુમાડો. પવન આવે છે ને તો ધુમાડો થાય મિત્રો. હાલો મિત્રો હવે હે ને મસ્ત મજાના બપોરા કરી લે. તો બપોરા શાક છે સેવ ટમેટાનું. ચાલો મિત્રો છે ને હવે હે ને જવું છે બોટાદ. હે ને થોડુંક કામ છે એટલે બોટાદ જવું છે.
ને બાકી પવન મિત્રો સુસવાટા મારે છે, ઠંડી છે જોરદાર. ટોપ જ નથી લીધો મેં, આપણે એને રૂમાલ બાંધીશ મોટે. એને આથી જવાનું મિત્રો રિક્ષામાં. રિક્ષા બાઇક લેવી જોઈએ મિત્રો. આવું કંઈક આજુબાજુ જવું હોય ને ત્યાં તકલીફ થાય મારું. રિક્ષામાં ક્યારે મળે ક્યારે નહીં, ટાઈમે ન પોગાય. એટલે ને કંઈક બાઇક લેવી જોઈએ એવું કંઈક. તો જોઈએ હવે મિત્રો હું લેવી કે ના લેવી. તો હાલો હવે ને ફટાફટ જવું છે બોટાદ. મિત્રો આપણે પહોંચી ગયા હતા બોટાદ. આપણે મારા મોઢાનો વ્યૂ નો છાપો બરોબર, મારા મોઢાનો વ્યૂ નહીં છાપો. કેમ એવું તો હું વાંધો આવે તમને? અત્યારે હું ટ્રેન્ડિંગમાં છું. મારા મોઢાનો વ્યૂ છાપી લે માણસો અત્યારે. હા એવું છે. હું આખું ને ઓલું શું કહેવાય ઓલું બ્લર કરી નાખું. ના ના તો છાપો ને તો હું થોડોક વાયરલ થયું બાને. હમણાં વ્લોગમાં હું આવતો નથી ને બહુ. હમણાં કા વ્લોગ નહીં થાય ને પાછું. વ્લોગ નાખતો નથી ને હમણાં. અમારે તમારે જેમ પૈસા નથી છાપતા ને એમનું હાલે ને, વ્લોગ તો બનાવવો પડે. બહુ યુટ્યુબમાં સૌજીભાઈ પૈસા છાપે. આજ મેં જોઈ લીધું એમનું RPM એટલે મારે બળીને રખ્યા થઈ જાય છે. બોલો મોટા ક્રિએટરો આપણને આવું છે બોલો. એટલે આ મોટા ક્રિએટર હું જે ડોલર વધારે છાપે એ મોટા ક્રિએટર કહેવાય. એમે 100 મહિને જેટલા ડોલર છાપી એ મહિના ઊભા કરી નાખે. મોટા ક્રિએટર કોણ કહેવાય? એમ ઓલા આપણે શું કહેવાય નોટ મારી કરતા વધારે છાપે. હો મિત્રો ખોટું બોલો સૌજીભાઈ. ખોટું છે આ મોટા ક્રિએટરો બોલો. ડોલર નથી આવતા. મોટા ક્રિએટર નથી પણ ડોલર નથી આવતા. કોમેન્ટ કરજો કોના વધારે પૈસા આવતા હશે. હા હાલો મિત્રો હને આપણે કમેન્ટ કરજો આમાં તમને શું લાગે કોણ વધારે. ખાલી હું જો કહી દઉં સૌજીભાઈ ને રહ્યા ને કેટલા સબસ્ક્રાઇબર છે? 10,000. મારે રહ્યા ને 51,000 થવામાં એટલે 50,000 સબસ્ક્રાઇબર છે. પણ કોણ વધુ ડોલર છાપતું હોય છે તેમ ખાલી કોમેન્ટ કરો. કરજો હાલો. કોમેન્ટ કરવાની આ ફરજિયાત. હું સૌજીભાઈ નો વ્લોગ જોઈશ અને ફરજિયાત ચેક કરવા આવીશ. કોઈને ચેક કર્યું હોય બરોબર. પછી એને પાછો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું કે કેટલા ડોલર બનાવું મહિને ને આ કેટલા ડોલર બનાવવાનો ફરજિયાતીનો વિડીયો બનાવીશું. 51,000 વાળા કેટલા કમાય છે અને 10,000 વાળા કેટલા કમાય છે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવી નાખીશું. તમારી ફરમાઈશું ભાઈ. કોમેન્ટ કરો. બાકી શું હાલો? એકદમ મજા એવી અત્યારે સીઝન ઉગડે ને ઉતરે ખીહેર ની. તમારે શું કે ખીહેર જ કે ને આપણે શું ખીહેર જ હોય દેશી ભાષા. હા તમને શું કે અમારે તો ભાઈ જો દેશી કાઠિયાવાડ ની અંદર ખીહેર કહેવાય. એટલે કે ભાઈ ઉત્તરાયણ કયો મકર સંક્રાંતિ કયો બધું ફૂલ તૈયારી હાલે ને એમાં ભાઈ રહ્યા ધંધા વાળા માણસ લુગડા વેચવા વાળા આખો લુગડા જ વેચા અત્યારે નવરા લુગડા વેચી અમારા ગાભા કાઢી નાખે છે. સૌજીભાઈ આયા છે. હું તમને ખાસ કહી દઉં મિત્રો સૌજીભાઈ રહ્યા ને મિત્રો એવોર્ડ લેવા ગયા હતા. આ જો એવોર્ડ છે એમનો હું કહી દઉં. બ્લોક બંધ થવાનો કપાવું ન પડે સૌજીભાઈ. જો કહું જો કોળી સમાજ તરફથી એવોર્ડ મળ્યો તો લેવા ગયા હતા સૌજીભાઈ. અમારા માટે ગર્વની વાત કહેવાય ભાઈ. જો કે હું તો નતો ગયો પણ સૌજીભાઈ ગયા હતા. ગિફ્ટમાં શું જવું પડશે? પાણી ભરવાનું એવું કઈક છે ને. એવું તમારે શું કરું હું લઈ જાઉં. ઉપર તાપમાન દેખાડશે કેટલા સેલ્સિયસ તાપમાન છે એવું સાચું ઉપર લાઈટ. બાકી એવોર્ડ ભાઈ આપણને સન્માનિત સૌજીભાઈ ના કર્યા છે ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને શ્રી દિવેશભાઈ સોલંકી ભાઈ અમારા સમાજનું. તમને વિડીયોમાં ઘણા દિવસ પહેલા તમને જણાવ્યું કે આપણે અમુક કારણોસર ને નતા જઈ ગયા. ગયા નતા પણ એવોર્ડ એમના સુધી પહોંચી ગયો છે સમાજ તરફથી. તમે અહીંયા સુધી એવોર્ડ મારો લાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ના એ તો બધો પબ્લિકના સાથ ને સહકારથી ભાઈ આ એવોર્ડના આપણે હકદાર બન્યા છીએ. કારણ કે એમના એટલો બધો આપણને સાચો સપોર્ટ તો તમારા બધાનો છે. ને બાકી છે ને મિત્રો બોટાદમાં ગુજ્જુ કલેક્શનમાં ને ઉત્તરાયણની ખરીદી કરવા પોગી જાયજો. ન્યૂ સ્ટોક અવેલેબલ જ છે. હમણાં જ આવ્યો. જ્યાં હજી પડ્યું છે જો હજી જ્યાં કંઈક આવ્યું નવું હમણાં. હાલો તમારો એવોર્ડ તમને મુબારક. તો મિત્રો હાલો આવું બધું છે. અને હવે એને જવા જઈ ઘરે. હમણાં થોડાક ફ્રી ગયા હતા ને હાલો આપણે આંટો મારતા આવી. મળ્યા નતા હમણાં મુલાકાત નથી થઈ. અને હજી આપણે આવતીકાલે પાછો કોળી સમાજ નો કઈક છે એવોર્ડ લેવા જવાનું. હા આપણા માટે પાછા ફરી વાર ગર્વની વાત કહેવાય. કાલે જવાનું. નેક્સ્ટ વ્લોગ આવશે તો બધા ચેનલમાં બન્યા રહીજો. મિત્રો ફાઇનલી છે ને પોગી ગયો ઘરે તાઈ. રિક્ષા ન મળે 2 કલાક રિક્ષા ના મળે.
આવે લાગે પાર વગી ઊભી ના રાખે. પણ થઈ ને અડધે લગીને જ આવે અહીંથી જ લગી ન આવે અહીં જાવ તો ને સ્પેશિયલ ઈ તો ક્યારેક ક્યારેક જ જાય મોડું બહુ થઈ ગયું ટાઈટ લાગી આવી જાય સુલે તાપા બાજરાના બઠા બનાવે કેટલા 2 બનાવે 5 4 ચાર બનાવે. એક ચાય એક પીને બે બનાવે. 3 બે બનાવ્યા. કાલે રીંગણાનું શાક હતું બનાવ્યા. આજ ભરથું છે બનાવ્યું. ભરતું બનાવ્યું હાલો આજ તો ભાઈ ભરતું બનાવ્યું છે રીંગણાનો ઓળો જામું ઘી વાળો બાજરાનો રોટલો ભરતું બાજરાનો રોટલો ને એમાં ઘી નાખ્યું હોય એટલે જામું પડી જાય કંઈ ઘટે નહીં એવું તો મિત્રો મસ્ત મજાનો અને આપણે વાળું કરી લીધી ભરતું ને બાજરાના રોટલા મજા આવી ગઈ ખાવાની ગરમા ગરમ રોટલા બાજરાના જો વટકાર આવી ગયા આવે ભરતાને રોટકાર આવશે. સવાર સુધી આવે છે મેં ગોદડું ઓઢીને હોઈ ગયો ટાઈટ પણ હે હમણાં મિત્રો 2-3 દિવસ ભૂકા કાઢે 2 દીથી ન જ આવવા માંડી નથી. પવન આવે છે મિત્રો પવન પવન આવે. સારી ઠંડી તો 3 દિવસથી આવે છે 2 દીથી હા આખો દી આજ તો 2 દિવસથી તો આખો દિવસ ઠંડી હોય છે ઉધરા થઈ ગઈ મિત્રો તો હાલો મિત્રો તમે આગળ વિડીયોમાં જઈને આપણે એવોર્ડને તમને બ્લર કરી નાખ્યું હતું એનો એક નેક્સ્ટ વિડીયો તો નહીં એનો આગલો વિડીયો છે ને આપણે એના વિશે આપણે બનાવવો છે જેનો એવોર્ડ જો કે ક્યાંથી આવ્યું તો વિડીયોમાં કહી દીધું પણ બતાવીશ તમને ને 1-2 દિવસ પછી એટલા માટે એને બ્લર કરી નાખ્યું તો હાલો મિત્રો આજનો વ્લોગ છે ને ટાઢો બોળ વ્લોગ આજનો અહીંયા જ કરી દઈશું પૂરો નાનકડો એવો બોલ. હમણાં ટાઢે જ આવે છે હમણાં વિડીયોમાં લગભગ તમે નોટિસ કરતા નીકળી ટાઢે જ આવે નહીં નકરી ટાઈટ જ કરે છે કે શિયાળો ટાઈટ જ આવે ને તે શું થાય. શિયાળામાં ટાઈટ આવે તો સારું શિયાળામાં ટાઈટ પાક આવે. બધા સારા થાય ચોમાસામાં વરસાદ આવે. ઉનાળામાં તડકો આવે લૂટ આવે આવે. આવું બધું છે ભગવાન કીશે શિયાળામાં ટાઈટ આપવી તો ટાઈટ આવે ટાઈટ ઉનાળામાં તડકો ને ઓલી શું કહેવાય લૂ આવે તો એમ કે ઠંડો પવન આવે તો હોય સારું અત્યારે ઠંડો પવન આવે તો એમ કે ગરમ પવન આવે થોડી ભગવાન કીશે એકઈ વાતે માણસ નહીં ભોગાતી ચોમાસામાં વરસાદ આવે તો કે શું રહી જાય તો બાપુ તો લાઈટ કરી આવ્યા ભૂંદડા આવે છે હાલો મિત્રો હવે ને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ શું છે ઓલી તમારે જીવી લાઈટ નું કામ બાપુ સંભાળે લાઈટ કરવા જવાની સાંજે ચાલો ડાયરા ને રામે રામ